નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। જિલ્લામાં અકસ્માતોની વણઝાર વચ્ચે ખાવડાના આરઈ પાર્કમાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે, જેમાં ચાલકની બેદરકારી બહાર આવી છે। મળતી વિગતો મુજબ ખાવડા આરઈ પાર્કમાં ઘટના બની હતી। રાજસ્થાનના બાડમેરનો જગરામ ચૌધરી ટ્રેક્ટરમાં 5 મજૂરોને લઈ સાઈડ પર જતો હતો, ત્યારે ડ્રાઈવરની બેદરકારીના કારણે સંતુલન ખોરવાઈ જવાથી ટ્રેક્ટર રોડ સાઈડમાં ઉતરીને પલટી મારી ગયું હતું। આ દુર્ઘટનામાં રાજસ્થાનના શંકર મેઘવાલ અને ઓમપ્રકાશ જાટના મોત થયા હતા। બનાવ અંગે જગરામ સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। તો અંજાર તાલુકાના ચાંદરોડા ગામે વાડી વિસ્તારમાં છોકરાઓ રમતા હતા, ત્યારે 16 વર્ષીય પ્રદીપ કુમાર લાલસિંહ ખાંટ 400 વોલ્ટના તૂટેલા વાયર સાથે ભટકાતા કરંટ લાગ્યો હતો, જેના કારણે સ્થળ પર જ આ કિશોરનું મોત થયું હતું, જેને પગલે પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ ગઈ હતી। અંજાર પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। રાપર તાલુકામાં વધી રહેલી ડ્રગ્સની બધી અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે બોલેરોમાં પોસ્ટ દોરડા ભરી ગાડી નીકળવાની છે, જેથી પોલીસ વોચમાં રહીને હમીર પરથી ઉમૈયા જતા રસ્તા પર વોચ ગોઠવી હતી અને બોલેરોને ઊભી રખાવી તપાસ કરતા તેમાં 15 કોથળા મળી આવ્યા હતા, જેમાં કુલ 299.8 કિલો પોસ્ટ દોરડા મળી આવ્યા હતા, જેની કિંમત 8,99,400 રૂપિયા આંકવામાં આવી છે। આ સાથે બોલેરો અને 2 મોબાઈલ કબજે કરાયા હતા। પોલીસે કીડિયાનગરના ભરત કોહલીની ધરપકડ કરી છે, જ્યારે સવા ચાવડા હાજર મળી આવ્યા ન હતા। બંને સામે રાપર પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દરમિયાન જીપ ચાલક ભરતની પૂછપરછમાં સામે આવ્યું છે કે ગામના સવા ચાવડાએ તેને વર્દી આપી હતી। ખાંડેક પાસેથી પોસ્ટ દોરડાના કોથળા ભરી પ્રાગપર આવવા નીકળ્યા હતા। આ કોથળા પ્રાગપરમાં ખાલી કરવાના હતા, તે પહેલા કાનપેર પાસે સવો જીપમાંથી ઉતરી ગયો હતો। ભુજ તાલુકાના કેરા નજીક ગેરકાયદેસર ખનીજ પરિવહનના કારસા પર પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમે સપાટો બોલાવ્યો હતો। જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમે ભુજ તાલુકાના કેરા નજીક દરોડો પાડ્યો હતો, જેમાં 2 ડમ્પર અને 1 લોડરને પકડી પાડવામાં આવ્યા હતા। આ ડમ્પરોમાં કપચી અથવા મોરમ જેવી ખનીજને ગેરકાયદેસર પરિવહન કરવામાં આવી રહ્યું હતું। સ્થળ પર ખનીજનો મોટો જથ્થો પણ સીઝ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ખાણ ખનીજ વિભાગની ટીમે આકસ્મિક દરોડામાં ગેરકાયદેસર પરિવહન અટકાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે ખાણ ખનીજ વિભાગના ઇન્ચાર્જ અધિકારીનો સંપર્ક કરતા તેમણે કાર્યવાહીને સમર્થન આપ્યું હતું। અબડાસા તાલુકાના છછીના દરિયાઈ વિસ્તારમાં તપાસ દરમિયાન ચરસના વધુ 3 પેકેટ મળી આવ્યા હતા। આઈબીએસઓજી અને બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન છછીના દરિયાઈ વિસ્તારમાંથી આ પેકેટો મળી આવ્યા હતા, જે અંગે કોઠારા પોલીસે જાણવા જોગ દાખલ કરી છે। મહત્વનું એ છે કે ચાલુ સિઝનમાં અત્યાર સુધી 50 જેટલા પેકેટો મળી આવ્યા છે। તમામ પેકેટ બિનવારસુ છે। પૂર્વ કચ્છમાં આદિપુર કંડલા સહિતના પોલીસ સ્ટેશનોએ ફરજ બજાવી બાદમાં મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે મુકાયેલા વાયકે ગોહિલે જુગારના કેસમાં 51 લાખનો તોડ કર્યો હતો। આ ચકચારી બનાવમાં ધરપકડ બાદ પીઆઈ પાસેથી માત્ર 10 લાખ રિકવર થયા છે। રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે। મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ અને વીરપરની વચ્ચે કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી, જેમાં 7 શખ્સને રૂમમાંથી અને 2 ડ્રાઈવરને ઝડપી લેવાયા હતા। તે સમયે 63,15,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો। જો કે ફરિયાદમાં આરોપીઓના ખોટા નામ લખવા, નામ અને ફોટો પ્રેસ મીડિયામાં ન આપવા સહિતના પેટે તોડ કરવામાં આવી હતી। 51 લાખ રૂપિયાની તોડ થતા ફરિયાદ થઈ હતી, જે અંગે એસએમસીએ તપાસ કરતા હકીકતો સામે આવી હતી, જે બાદ તત્કાલીન પીઆઈ વાયકે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે તોડનો ગુનો નોંધાયો હતો। હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ઝડપાઈ ગયા હતા અને હાલ તે જેલ હવાલે છે, જ્યારે પીઆઈ ફરાર હતા। એસએમસીએ ગાંધીધામ આવી આદિપુરમાંથી પીઆઈ યુવરાજ ગોહિલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા અને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા પીઆઈને જેલ હવાલે કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન ટીમ માત્ર 10 લાખની રિકવરી કરી શકી છે અને કોઈ પ્રકારની હકીકતો પણ સામે આવી નથી। એક તબક્કે પોલીસ જ પોલીસની ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ પર ઢાંક પીછોડવાના પ્રયાસો કરતી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે। કચ્છ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। ગઈકાલે જિલ્લામાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા હતા। મુન્દ્રામાં 3 અને ભુજમાં 2 કેસ નોંધાયા હતા। તમામ સંક્રમિત દર્દીઓને હાલ હોમ આઇસોલેશનમાં રખાયા છે। ગઈકાલે મુન્દ્રામાં 54 વર્ષીય પુરુષ અને 53 અને 28 વર્ષીય મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ભુજ શહેરમાં 74 વર્ષની મહિલા અને 53 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। કોરોનાના વધુ 5 દર્દીઓના ઉમેરા સાથે જિલ્લામાં કોરોનાના કેસનો આંક 37 થયો હતો, જેમાંથી 16 દર્દીઓ કોરોના મુક્ત થતા સક્રિય કેસોની સંખ્યા
સંખ્યા 21 થઈ છે. કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કેસોમાં એક પણ દર્દીમાં ગંભીર ગણી શકાય તેવા લક્ષણો જોવા મળ્યા નથી. કચ્છમાં કોરોનાના પરીક્ષણ માટે 5000 કીટ ફાળવવામાં આવી છે. આવનાર દિવસોમાં વધુ કીટ ફાળવવામાં આવશે. જિલ્લા આરોગ્ય તંત્રએ લોકોને ગભરાટમાં આવ્યા વિના રોગના કોઈ લક્ષણો દેખાય તો સત્વરે પરીક્ષણ કરાવી લેવા અનુરોધ કર્યો છે. કચ્છ જિલ્લામાં 166 ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન અને 241 પંચાયતોની પેટા ચૂંટણી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ બની રહ્યો હતો. મંગળવારે રજૂ થયેલ ફોર્મની ચકાસણી બાદ બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડમી અને અન્ય અમુક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. મંગળવારે હાથ ધરાયેલી ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં રાપર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રજૂ થયેલા 612 ફોર્મ પૈકી 7 ફોર્મ અમાન્ય રહ્યા હતા. ભચાઉ તાલુકાની 9 પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદ માટે 30 અને સભ્ય પદે 123 ફોર્મ ભરાયા હતા, જે પૈકી 6 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. નખત્રાણા તાલુકાની ડાડોર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારો ફોર્મ રદ થયું હતું. માંડવી તાલુકાના મોટા લાયજાના સભ્ય પદનું ફોર્મ રદ થયું હતું. અંજાર તાલુકામાં મંગળવારે નિંગાળના સરપંચ પદના 1 ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું, જ્યારે સાપેડામાં 1 અને બોરસરમાં 2 સભ્ય પદના ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. ભુજ તાલુકાના ફોર્મ ચકાસણીમાં વિવિધ ત્રુટીઓના કારણે સરપંચ પદના 1 અને સભ્ય પદના 10 ફોર્મ રદ થયા હતા. માંડવી તાલુકાની 5 ગ્રામ પંચાયતોમાં 5 ગામના સરપંચ પદે 1 ફોર્મ ભરાયા હતા. ભુજ તાલુકામાં 35 ગ્રામ પંચાયતો પૈકી 10 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 1 ફોર્મ જ ભરાયા હતા, જે માન્ય રહેતા સરપંચો બિનહરીફ જાહેર થયા છે. અબડાસા તાલુકાની 6 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ચરોપડી ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડમી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ ઉપરાંત 24 કલાક દરમિયાન અનેક ગામોમાં ખાટલા બેઠકો ચાલી હતી, જેમાં ઉમેદવારોને સમજાવટના છેલ્લી ઘડીના પ્રયાસો કરાયા હતા. જે પૈકી જે સભ્યોને મનાવી લેવાયા હતા તેમણે પણ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લાના વિવિધ તાલુકાઓની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ પરત ખેંચવાની કામગીરી ચાલી હતી. ભુજમાં કનૈયા 2 ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 અને 4 ના સભ્યો હાસમ શાહ, ઓસમાણ શાહ અને કરીમાબેન હાજી જુસફ શાહે ફોર્મ પરત ખેંચી લીધા હતા. થરાવડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દક્ષાબેન હસમુખ ભગત અને સરપંચ પદના અશ્વિન સામજી ભગત 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. ભુજ તાલુકાની સૌથી મોટી માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, જેમાં સરપંચ પદ માટે કુલ 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જે પૈકીના 3 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. અબડાસા તાલુકાની વધુ 1 ગ્રામ પંચાયત બિનહરીફ થઈ હતી. અબડાસાની ઉસ્તિયા ગ્રામ પંચાયતના સરપંચ પદે પુરબાઈ જુમા મહેશ્વરી બિનહરીફ ભરાયા છે. તેમની સામે ઉમેદવારી નોંધાવનાર માજી સરપંચ કુંવરબેન ખીમજી મહેશ્વરી પોતાનું ફોર્મ આજે પરત ખેંચી લીધું હતું. બુધવારે ફોર્મ પરત ખેંચી લેવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ચૂંટણી જંગના મેદાને રહેલા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ જશે. કચ્છમાં 2 થી 3 વર્ષના સમયગાળા બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. ખાસ કરીને મોટી વસ્તી ધરાવતા ગામોમાં ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. ઉમેદવારોએ પોતાને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. 22મી જૂનના મતદાન બાદ 25મી જૂનના મતગણતરી હાથ ધરાશે. 3 વર્ષ જેટલા લાંબા સમય બાદ કચ્છની ગ્રામ પંચાયતોને સુકાની મળવાના હોય ગ્રામીણ મતદારોમાં લોકશાહીના પર્વને લઈ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નખત્રાણા તાલુકામાં 13 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચના 48 અને સભ્યોના 137 ફોર્મ ભરાયા છે. 37 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. બુધવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે મોટાભાગના ગામોમાં વોર્ડની બિનહરીફ ચૂંટણી થાય તેવી વકી છે. આ તાલુકામાં 13 પૈકી અડધા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં જંગ જામે તેવા એંધાણ વર્તા રહ્યા છે. મુન્દ્રા તાલુકાની કુલ 26 ગ્રામ પંચાયતોમાંથી વાઘુરા, ડેપા, બગડા, ભોપા, વાંઢ આ 4 ગ્રામ પંચાયતો બિનહરીફ બની ગઈ છે અને બુધવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે મુન્દ્રા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. સિરાજા ગ્રામ પંચાયત બિનહરીફ થઈ હતી અને સિરાજા ગ્રામ પંચાયતના સરપંચ માધુબા ચૌહાણ બિનહરીફ જાહેર થયા હતા. મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, નટુબા ચૌહાણ, એચવી જાડેજા, કુલદીપસિંહ જાડેજા તેમજ સિરાજા ગામના લોકોએ સન્માન કર્યું હતું. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પત્રી ગ્રામ પંચાયતના સરપંચ રેણુકાબેન આહિર સરપંચ પદે બિનહરીફ થતા ગ્રામજનોએ સન્માન કર્યું હતું. સરપંચ રેણુકાબેન આહિર બિનહરીફ થતા મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. મુન્દ્રા તાલુકાની ગ્રામ પંચાયતના કુલ 91 સરપંચ પદના ફોર્મ અને સભ્યોના 422 ફોર્મ ભરાયા છે. મામલતદાર કચેરી મુન્દ્રા ખાતે બત્રી ગ્રામ પંચાયતની જે પેટા ચૂંટણી સરપંચ પદ માટે આવેલ હતી એ અનુસંધાને કુલ 4 ઉમેદવારી પત્રો નોંધાવવામાં આવ્યા હતા. સવારના ગ્રામજનો સાથે પત્રી મુકામે હળદરપીરના સાનિધ્યમાં ગ્રામજનો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેની અંદર સર્વજ્ઞાતિ તમામ જ્ઞાતિના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ ગ્રામજનોએ એવું નક્કી કર્યું કે આપણે ભાઈ સમરસ થાય, અને વડીલોએ જેમ કીધું કે અગાઉ ક્યારે પત્રીમાં સમરસ ઇલેક્શન થયેલું નથી. ઇતિહાસમાં પ્રથમ વખત પત્રી ગામ સમરસ થવા જઈ રહ્યું છે. એટલે બધા ઉમેદવારો જે દાવેદારી નોંધાવી હતી સર્વસહમતિથી રેણુકાબેન ભરતભાઈ બરાડિયામાં સર્વસહમતિથી સરપંચ ની વરણી કરવામાં આવી હતી. અને ત્યારબાદ સૌ ગ્રામજનો અત્રે મામલતદાર કચેરી આવી અને જે ફોર્મ પરત ખેંચવાની વિધિ હતી એની અંદર અમારા માર્ગદર્શક એવા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી મહિપતસિંહ, સત્તા પક્ષના નેતા ભાઈ શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા અને તમામ ગામના વડીલો સર્વ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં આજરોજ ફોર્મ ખેંચવાની વિધિ સંપન્ન થઈ હતી. અને ગામમાં એક ભાઈચારાનો માહોલ, સમરસતાનો માહોલ જળવાઈ રહે એ ઉદ્દેશ્યથી આજ પત્રી ગામ સમરસ થયું છે. તાલુકા પંચાયત કચેરીએ હમણાં જ અમે જે કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ત્યાં સિરાચા ગામ પણ બિનહરીફ થઈ ગયું છે. ત્યારબાદ ગોપાવન પણ બિનહરીફ થયું છે. ડેપા ગ્રામ પંચાયત પણ બિનહરીફ થઈ છે. અને આ બાજુ વાગુરા અને બગડા પંથકના બંને ગામો વાગુરા અને બગડા પણ સમરસ જાહેર થઈ ચૂકેલા છે. ભુજના વાણીવાડ વિસ્તારમાં ગત 8મી જૂનના ભુજના પીએસઆઈ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા શાકભાજીનું વેચાણ કરી ગુજરાન ચલાવતી વૃદ્ધ મહિલા સાથે અમાનવીય વર્તન કરાયું હતું. આ ઘટનાને કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ વખોડી અશોભનીય વર્તન કરવા જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવા જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છ એસપીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વેળાએ મહિલા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો સહિતના હાજર રહ્યા હતા. જે તારીખ 8ના વાણિયાવાડ વિસ્તારમાં જે શાક માર્કેટમાં લારી ગલ્લા ઉપર જે લોકો બહેનો પોતાનું રોજગાર ચલાવે છે ને એમને જે પોલીસે એની સાથે જે વર્તન કર્યું એ બાબતનું અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા. આજે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે પોલીસ જે વર્દી પહેરીને આજે જ્યારે પબ્લિકને કંઈક થાય છે ત્યારે એ પોલીસ પાસે જે એક આશા રાખે છે કે પોલીસ અમારી મદદ કરશે. આ વૃદ્ધ માતાને જે તમે પકડીને એવી રીતે ગાડીમાં નાખો છો, તમને કોણે અધિકાર દીધું છે એવી રીતે કોઈકની મા, બેન, દીકરીને તમે એવી રીતે પકડીને તમે ગાડીની અંદર નાખતા હો? વર્દીની પાછળ દાદાગીરી બતાવવાની જરૂરત નથી. ગર્દીની પાછળ વર્દી પહેરીને તમે એક ગુંડાગર્દી કરવા માંગો છો તો એ નહીં ચાલે. મહિલા કોંગ્રેસ નહીં ચલાવે. સરકાર એક નારો આપી રહી છે કે આત્મનિર્ભર બનો અને મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય, મહિલા બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી હોય, અને એક બાજુ પોલીસ તંત્ર જ્યારે આ મહિલા શક્તિનું અપમાન કરતી હોય ત્યારે અમે આવેદનપત્ર આપવામાં આવેલ હતા અમારું મહિલા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ. અને એમાં અમે એવી રજૂઆત કરેલી હતી કે આ પીઆઈ સામે અને જે પોલીસ કર્મચારીઓ એમાં જે સામેલ હતા એની સામે કડકમાં કડક સજા થવી જોઈએ. બીજી વખત આવું ન બને એનું સખત ધ્યાન રાખવું જોઈએ. આપણે કોઈને રોજીરોટી નથી આપી શકતા તો કોઈની રોજીરોટી પણ છીનવી નથી શકતા. કારણ કે એ જે બેન હતી એને ધક્કો મારી અને મહિલા પોલીસ પણ એમ અધિકારી પણ એમાં સામેલ હતી, પીઆઈ પણ સામેલ હતા અને એને ઘસડીને પોલીસ વાનમાં બેસાડે છે, એમાં ધક્કો મારે છે. ઓલી વૃદ્ધ મહિલા ઓમાં કરે છે પણ એને જરા પણ એમાં દયા નથી. ત્યારે આ વાતનું મહિલા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે.